રસોઈની અંદર મેં રોટલા બનાવ્યા છે, ઠંડી ઠંડી છાશ છે, પછી ખીચડી બનાવી છે. અમારા નવ્યા બેનનો ઓર્ડર હતો કે મારા માટે ખીચડી બનાવજો. પછી આ છે ડુંગળી બટેટાનું શાક. અમારા દક્ષભાઈનો ઓર્ડર હતો કે મારા માટે ડુંગળી બટેટાનું શાક બનાવજો. આ છે ચણા બટેટાનું શાક. ચણા બટેટાના શાકનો ઓર્ડર હતો અમારા પૂજાબેનનો, એટલા માટે બનાવ્યું છે, એના માટે ચણા બટેટાનું શાક. અને આ શાક છે ટમેટાનું. ટમેટાનું શાક મારા મમ્મીનું ફેવરેટ છે, એટલા માટે એણે કીધું હતું કે મારે ખાટી ટમેટીનું શાક ખાવું છે, તો એના માટે ખાટી ટમેટીનું શાક બનાવ્યું છે મેં. પછી કેરી છે. કેરી તો મારા મમ્મી અને મારા માસીની બંનેની ફેવરેટ છે કેરી, તો એના માટે થઈને કેરી સુધારી છે મારી માસી અને મારા મમ્મી માટે. અને નવ્યા બેનનો હજી એક ઓર્ડર હતો કે મારા માટે લસણ વઘારી નાખજો, લસણવાળી ચટણી. તો એના માટે લસણવાળી ચટણી બનાવી છે મેં, કારણ કે આજે કોઈ શૂટિંગમાં ન હતું કેમેરામેન, નહીં તો હું આ બધું વઘાર દેતી હોત, એવું બધું તમને બતાવત લોકોને. પણ પહેલાં રસોઈ બનાવ્યા બાદ પછી મેં એકસાથે આ જે બધું બનાવ્યું છે તેનું એકસાથે શૂટિંગ લઈને તમને લોકોને બતાવી દઉં. તો રસોઈ તૈયાર છે, ચાલો જેને પણ જમવાની ઈચ્છા હોય તે જમવા માટે આવી જજો. ખાટી ટમેટીની શાકની તો શું વાત જ કરું, બહુ જ મજા આવે ખીચડી સાથે ખાવાની ટમેટીનું શાક. અને ચણા બટાટાનું શાક માય ફેવરેટ શાક છે.